વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક પાલિકાની કચેરી ખાતે મળી હતી, જેમાં રજૂ થયેલા 8 કામો અને વધારાનું એક મળી 9 કામમાંથી 8 કામોને મંજૂરી માટે આપવામાં આવ્યું હતું. પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં રોડ પ્રોજેક્ટ શાખાના ગૌરવપથ બનવાના 2 કામોને મંજૂરી આપવામાં આવી હતી. સાથે પાણી પુરવઠા શાખાના પાણીનું નવીન નેટવર્ક નાખવાના અને મેન્ટેનન્સના 3 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના 1 કામને મંજૂર કરવામાં આવ્યું હતું. તો શહેરના દક્ષિણ ઝોનમાં વહીવટી વોર્ડ નંબર 18ની કચેરી બનાવવા કામને મંજૂરી આપવામાં આવી છે. તો એક વધારાના કામ સ્વરૂપે આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે 722 કરોડના વિકાસના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ માટે થતા ખર્ચ અને કાર્યવાહી વ્યવસ્થાઓ કરવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી. તો ગણેશ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના કટઆઉટ સાથેના 150 સેલ્ફી પોઈન્ટ જે રાખવામાં આવ્યા હતા, તેના ખર્ચની ચૂકવણી કરવાના કામને વધુ અભ્યાસ માટે મુલતવી કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી દ્વારા માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરામાં 722 કરોડના અલગ અલગ જે ખાતમુહૂર્ત છે, લોકાર્પણ છે, શુભારંભના કામો છે, એ એમના હસ્તે આજે વડોદરા જે વિકાસની ગતિ માંડી રહ્યો છે, ત્યારે આપણા વડોદરાના આંગણે મુખ્યમંત્રી પધારી અને આ વિકાસના કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને શુભારંભ કરવાના છે. એ કાર્યક્રમ લગતા જે ખર્ચ છે એ માટેની આઇટમ હતી અને એને મંજૂર કરવા.